મંચ ઉપર બિરાજમાન પૂજ્ય પિતૃચરણ, કીર્તનિયા વૃંદ, શ્રી નવનીત પ્રિયાજી હવેલી કામરેજના ટ્રસ્ટીઓ, પદાધિકારીગણ, આ મહોત્સવમાં સંમિલિત થયેલા સમસ્ત મંદિરોથી વૈષ્ણવો તથા ઉપસ્થિત અમારા કામરેજના આ બધા ભાગ્યવાન વૈષ્ણવજનો, ખૂબ પ્રસન્નતાનો વિષય છે પ્રિયજનો, ખૂબ આનંદનો વિષય છે આજે. આપ બધા તો ભાગ્યશાળી છો તો છો, પણ આપ બધા કરતા આજે હું વધારે ભાગ્યશાળી છું. કારણ કે કારણ તો સાંભળી લો પહેલા. આપ બધા તો ભાગ્યશાળી છો માની, પણ આપ બધા કરતા પણ હું વધારે ભાગ્યશાળી છું. કારણ કે કામરેજના વૈષ્ણવના કારણે, આ બધાના કારણે, ગુસાઈજીના ઉત્સવ નિમિત્તે, ગુસાઈજીના ઉત્સવ સમયે જ મને ગુસાઈજીના જ ગુણગાન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને આજે તો હું વિશેષ રોમાંચિત થાઉં છું, કારણ કે મારા જીવનની ઠાકોરજીની કૃપાથી પ્રથમ શિબિર મોટા પાયે તમે કહો શ્રીનાથજી ચરિત્રામૃત ઉપર મેં કામરેજમાં જ કરી હતી. અને લગભગ આ જ સ્થળ, જો કે પેલું ગ્રાઉન્ડ હતું સામેનું, 2021ના સાલમાં, એ પણ શીતકાલનો જ સમય હતો. અને જે ઠાકોરજીની કૃપાથી, મોટાઓના આશીર્વાદથી જે આખા વિશ્વમાં આજે શિબિર કરવાનો અવસર પ્રાપ્ત થયો, પણ એ ન ભૂલતા કે એ શિબિર કરવાના સિલસિલાની, એ સિરીઝ કરવાની પરંપરાની જો કે શરૂઆત થઈ હોય તો આ બધા વૈષ્ણવથી થઈ હતી, કામરેજથી થઈ હતી. એટલા માટે પ્રિયજનો વિશેષ પ્રસન્નતા આ બધાને વ્યક્ત કરું છું. આપણા ત્યાં પ્રિયજનો શાસ્ત્રોએ ઇત્યાદિ ગ્રંથોએ આજ્ઞા કરી કે ક્યારે પણ સત્કર્મ કરવાના વિચાર ટાળવા નહીં. કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પરલય હોયગી ઓર બહુરી કરેગો કબ. મનુષ્યનો સ્વભાવ હોય, તમે જો ખોટા કરવાની ઈચ્છા એને ટાળે નહીં, એને પહેલા લઈ જાય. તો તમારામાંથી કોઈને બેંક લૂંટવાની ઈચ્છા થાય? આમ તો ન જ થાય. પણ જો થાય ખોટ, તમે જો જે પણ ખોટા કરવાની મનુષ્યની ટેવ હોય કે ઈચ્છા હોય, એ વિચાર કરે કે હું 5 દિવસ પછી કરું, પણ મન આજે જ કરાવી દેતો. અને ઊંધું છે સારા કર્મો સાથે, કે સત્કર્મ કરવાનો વિચાર હોય, સત્સંગ કરાવવાનો વિચાર હોય, હવેલી દર્શન કરવા જવાનો વિચાર હોય, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. અમે તો ઘણા એવા જોયા કે જે કહેતા, આજથી 10 વર્ષ પહેલા અમને ખ્યાલ છે કે જે બસ 1 કરોડ રૂપિયા કમાઈ લઉં પછી તો આપની સેવામાં જ આવી જવું છે. હવે આજે 1 કરોડ શું, 10 કરોડના, 100 કરોડના માલિક થઈ ગયા, પણ છતાં હજી કમાવું છે. લોકોને હોય ને કે બસ, આપણે બાળકોને પૂછીએ, બસ એને એક ડિગ્રી મળી જાય પછી તો ભક્તિમાં જ આવું છે. ડિગ્રી મળી જાય બસ, જે હવે લગ્ન થઈ જાય પછી તો હવેલી જ આવી જવું છે, એ પણ થઈ જાય. બસ જે બાળકો થઈ જાય તો હવેલી જ આવી જવું. બસ જે બાળકો ભણી લે પછી તો આપની સેવામાં જ આવી જવું છે. બસ જે બાળકોના લગ્ન થઈ જાય પછી તો પાકું આપની સેવામાં જ આવી જવું છે, એ પણ થઈ જાય. હવે જે બસ જે બાળકોના બાળકો થઈ જાય પછી તો પાકું આપના જ શરણે આવી જવું છે, એ પણ થઈ જાય. બસ જે બાળકોના લગ્ન થઈ જાય પછી તો આપણી શરણે આવી જવું છે. અરે ભાઈ, પણ તને ક્યાં જવું છે? મનુષ્યની ટેવ હોય કે સત્કર્મ કરવાના વિચાર ટાળે અને ખોટા કર્મ કરવાના વિચાર એને પ્રીપોન કરે, એને પહેલા કરે. મહાભારતનો જ પ્રસંગ છે ને કે એક દિવસ એક ભિક્ષુક, એક સંત મહેલમાં દાન માંગવા, ભિક્ષા માંગવા આવ્યા.
અને જ્યાં માંગવા આવ્યા તો યુધિષ્ઠિર જે રાજા હતા, સૌથી મોટા પાંડવ હતા, એની પાસે આવ્યા, કારણ કે યુવરાજ હતા. કહ્યું કે મહારાજ, आपके दरबार में आपके द्वार पे एक संत आए हैं, भिक्षा मांग रहे हैं, क्या करूं? उनको ऐसा कह दो आज महाराज व्यस्त हैं, बिजी हैं, कल आए, काले आवे અને કાલે અમે એમને દાન આપીશું, ભિક્ષા કાલે આપીશું. વાત સાંભળતા હતા ઉભા ઉભા ત્યાં ભીમે પ્રિયજનો આપ માનશો નહીં, પણ શું કર્યું, બહાર દ્વારપાલો પાસે ગયા અને દ્વારપાલોને કહ્યું કે જોર જોરથી નગાડાઓ અને શહેનાઈઓ અને ઢોલકીઓ વગાડો. એ લોકો તો બિચારા ચિઠ્ઠીના ચાકર, જે મહારાજ કે માનવું પડે, વગાડવા લાગ્યા શહેનાઈ ને ઢોલ ને નગાડા વગાડ. હવે પેલા યુધિષ્ઠિર વિચાર કરે 1-2 કલાક પછી કે આ શું થઈ રહ્યું છે? આજે જન્માષ્ટમી નથી, દિવાળી નથી, હોળી નથી, તો આજે કેમ બધા ઢોલ નગાડાઓ ને શહેનાઈઓ વાગી રહી છે? બહાર ગયા અને પૂછ્યા કે आज क्या बात है, आज न दिवाली है, न होली है, न कोई उत्सव है, न कोई त्योहार है, आप क्यों ये ढोल नगाड़े और शहनाइयां बजा रहे हो? तो क्या महाराज हम क्या करें, हमको तो भीम जी ने आज्ञा की, भीमे आज्ञा કરી એટલા માટે અમે ચિઠ્ઠીના ચાકર, અમને તો ભીમ આज्ञा કરે એટલે અમને તો વગાડવું પડે. ભીમને બોલાવે કે અરે ભાઈ ભીમ શું થઈ ગયું, તો કેમ ઢોલ લગાડાવ શહેનાઈઓ વગાડાવી રહ્યો છે? તો કે ભ્રાતાશ્રી, આ ઢોલ એટલા માટે વાગી રહ્યા છે કારણ કે આપને વિશ્વાસ છે કે આવતીકાલે આપ જીવિત રહેવાના છો. ફરી વિચારમાં પડ્યા, એટલે તો શું કહી રહ્યો છે, સમજ નથી પડતી કઈ. અરે હમણાં પેલા ભિક્ષા માંગવા તમારા બ્રાહ્મણ તમારા દ્વાર પર આવ્યા હતા અને તમે કહ્યું કે હું આજે નહીં પણ કાલે આપીશ, એટલે એ સાબિત થઈ ગયું, એ નક્કી થઈ ગયું કે તમને વિશ્વાસ છે તમારી આત્મા ઉપર કે તમારી આત્મા આજે તો આ શરીરને નહીં જ છોડ. અને એટલે આ વાતની ઉજવણી છે કે આપ કાલ સુધી મરવાના નથી, અને એ વાતને ઢોલ લગાડવાની શહેનાઈઓ વાગી રહી છે. ने कहे भ्राताश्री बुरा मत मानिए, पर सत्कर्म करने के विचारों कभी भी मत टालिए. सारा कर्म करवाना विचार आवे એને ક્યારે ન ટાળવા, કારણ કે કોહ જાનાતિ કસ્યાદ્ય મૃત્યુકાલો ભવિષ્યતિ. કોણ જાણે મૃત્યુકાલ કાલે આવી છે. એટલા માટે પ્રિયજનો, આવા સુંદર પ્રસંગો આપણને બધાને મળ્યા, આવા સુંદર અવસરો આપણને બધાને મળ્યા કે જે દિવસે જે અવસરે આપણે બધા મળીને શ્રી ગુસાઈજીના ગુણગાન કરીએ, શ્રી વિઠ્ઠલનાથજીના ગુણગાન કરીએ. અને એ પણ એવા સુંદર સંજોગો બધા ગોઠવાયા કે ગુસાઈજીના ઉત્સવ નિમિત્તે જ ગુણગાન કરીએ, કારણ કે શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં ભક્તિ ચાંદની છાઈ રહી. હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી, સદા સેવું શ્રી વલ્લભ નંદન, और कहा करूं जाय काशी. અરે વૈષ્ણવ માટે તો કાશી જઈને શું કરશે, કારણ કે વૈષ્ણવના કોઈ સાચા ધન હોય, સાચા પ્રાણ હોય, સાચા આત્મા હોય તો એક ને એક માત્ર શ્રી ગુસાઈજી. પુષ્ટિમાર્ગ રૂપી જે વ્યવસ્થા પ્રિયજનો શ્રી મહાપ્રભુજીએ જેનું બીજ રોપ્યો, એ બીજ ઉપર કોઈ વૃક્ષ ઉગાવવા વાળા કોઈ હોય તો એક ને એક માત્ર શ્રી ગુસાઈજી. જેમ જાણે કોઈ એક બહુ મોટી ઇમારત હોય, એ ઇમારતના પાયાઓ ખોદવા વાળા શ્રી મહાપ્રભુજી, પણ એ પાયા ઉપર જે આજે ઇમારત તમને દેખાઈ રહી છે, એ ભલે શૃંગારમાં હોય કે સામગ્રીમાં હોય કે રાગમાં હોય, એ ઇમારત કોઈ હોય તો એ છે એ બનાવવા વાળા કોઈ હોય તો એક ને એક માત્ર શ્રી ગુસાઈજી છે. અને એટલે શ્રી ગુસાઈજીનું મહાત્મ્ય આપણા બધાના જીવનમાં વધે. શ્રી ગુસાઈજી જેવા શ્રેષ્ઠ આચાર્ય આપણને બધાને મળ્યા, એ વાતની જાણ આપણને બધાને થાય, એ જ હેતુથી અને એ જ પ્રયાસથી આપણે બધા આજે ભેગા થયા છે. વિદા જ્ઞાનેન ઠાન શૂન્યાન લાતી સ્વદાસત્વેન અંગી કરોતી સ વિઠ્ઠલ. શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી કોણ? વિઠ્ઠલનો અર્થ આપણા ત્યાં શાસ્ત્રકારોએ કર્યું, શ્રી રઘુનાથજીએ કર્યું કે વિઠ્ઠલ કોણ? કે જે વી ઠ ઠ લ એટલે કે વિદા જ્ઞાનેન ઠાન શૂન્યાન લાતી, કે જે જ્ઞાન વગરના ઠાન શૂન્યાન શૂન્ય જીવોને કૃપા કરીને, યોગ્યતા સામે ન જુએ પણ કૃપા કરીને જે ઠાકોરજીનું સન્મુખ લાવતા હોય, ઠાકોરજીની સેવામાં અંગીકાર કરાવડાવતા હોય, એ કરાવવા વાળા કોઈ હોય તો એક ને એક માત્ર શ્રી ગુસાઈજી. અને એટલા માટે વલ્લભાખ્યાને પણ ગોપાલદાસજીએ ગાયું કે શ્રી વિઠ્ઠલ સુખકારી और नामे निष्पाप थाय नर नारी, दुर्गत सकल निवारी, प्रगट्या श्री ब्रजपति रास बिहारी.
અર્થાત આ પુષ્યમાર્ગ રૂપી વ્યવસ્થા આપવા વાળા કોઈ હોય, રાગમાં હોય કે ભોગ, એટલી બધી વૈવિધ્ય આપણે ત્યાં શ્રી ગુસાઈજીએ પ્રદાન કર્યું આપણને બધાને. જેને જેમાં રુચિ હોય, કોઈને રાગમાં, કોઈને સંગીતમાં રુચિ હોય, તો એવા રાગ આપણે, તમે જો એક તો પુષ્યમાળાની વિશેષતા જો પ્રિયજનો, કે એવા રાગ કે જે શાસ્ત્રીય સંગીતમાં મોટા પંડિતોને ગાવા અઘરા પડે, એ ભીમપલાસી હોય કે દરબારી કાનડો હોય કે નાયકી હોય, તમારા સૌરાષ્ટ્રના ગામડાઓમાં માણાવદર ને કેવદરા અને સાવરકુંડલા અને ધારી ને એ બધા ગામોના મરજાદીઓ ખૂબ પ્રસન્નતાથી ને ખૂબ સરળતાથી રાગ ગાઈ જાય છે. આ કૃપા કરવા વાળા કોઈ હોય તો એક ને એક માત્ર શ્રી ગુસાઈ છે. અમારા તાજી ઘણી વખત એક પ્રસંગ સંભળાવતા પ્રિયજનો, આજથી લગભગ 50 વર્ષ પહેલા ચુનારમાં, કે જ્યાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થાન છે, એ સમયના જે પણ યુવા વલ્લભકુલ બાળકો બિરાજતા હતા, એ બધાની એક સંગોષ્ઠી થઈ, એક મિલાપ સેમિનાર જેવું થયું. અને સેમિનારનો વિષય શું? કે પ્રભુમાં આપણે મન કઈ રીતે લગાવીએ. કોઈ આચાર્ય કહે કે આ ગ્રંથ વાંચો, આનાથી મન લગે. કોઈ આચાર્ય કહે કે આ શાસ્ત્ર વાંચો, આવી માળા કરો, આનાથી મન લગે. કોઈ કહે કે તમે આવા પાઠ કરો, આનાથી મન લગે. અને એવામાં એવું કહેવાય કે એક વડીલ આચાર્ય ત્યાં સભામાં પધાર્યા અને આપશે પૂછ્યું બધાને કે આ બધા મળીને શું ડિસ્કસ, શું વિવાદ કરી રહ્યા છે. काका जी हम सब मिलकर ये बात को निष्कर्ष निकाल रहे हैं कि ठाकुर जी में मन कैसे लगे, कि हमाરું મન ઠાकुर जी માં કઈ રીતે ચોંટે. એવું કહેવાય કે આજે આચાર્ય હતા, આપ હસ્યા અને આપે કહ્યું કે દેખો ભાઈ, એ તો પુષ્ટિમાર્ગ, આ પુષ્ટિમાર્ગ છે. આટલા બધા પ્રકારના રાગ, આટલા પ્રકારના ભોગ, આટલા બધા પ્રકારના શૃંગાર, જો આ બધાથી મન ન લાગે પ્રભુમાં, તો શું તમારું મન ઠાકોરજીમાં ગુફાઓમાં ભરાઈને લગાવવાનું છે? જો આટલા બધાથી મન ન લાગે તો કઈ રીતે લાગવાનું છે? અને ભક્તની યોગ્યતા સામે નહીં જોતા, કેવલ કૃપા બળ ઉપર કૃપા કરવા વાળા હોય તો એક ને એક માત્ર શ્રી ગુસાઈ છે. જો ને આપણે ત્યાં તો આપણે તો ઠાકોરજીને જગાવીએ સવારે, શું ગાઈએ? ઉઠો તાત પ્રાત ભયો, રજની કો તિમિર ગયો. કહીએ ને આપણે, હે પ્રભુ જાગો, સવાર થઈ ગઈ છે. રજની એટલે રાત્રિનો જે અંધકાર છે એ પણ નીકળી ગયો છે. સવારે જગાવતા હો તો સમજ્યા 6-7 વાગે. ક્યારેક એવું થાય કે આપણને ક્યાંક બહાર જવું હોય અને આપણે ઠાકોરજીને જગાવીએ કેટલા વાગે? સવારે 4 કે 4:30 વાગે. ત્યારે પણ આજ ગાઈએ, ઉઠો તાત પ્રાત ભયો, રજની કો તિમિર ગયો. ઠાકોરજી બિચારા વિચારતા હશે, અરે ભાઈ ક્યાં રજની કો તિમિર ગયો છે. ક્યારેક એવું પણ થાય કે આપણે રાત્રે ક્યાંક મોડા બહાર ગયા હોઈએ, મનોરથમાં ગયા હોઈએ, કોઈ હડીલીલામાં ગયા હોઈએ અને પાછા ઘરે આવીએ અને ઠાકોરજીને આપણે સવારે મોડા જગાવીએ, ત્યારે પણ આપણે આજ ગાઈએ, ઉઠો તાત પ્રાત ભયો, રજની કો તિમિર ગયો. 10 વાગ્યા, 11 વાગ્યા હોય, ઠાकुर विचारता है, अरे भाई रजनी को तिमिर तो कब को चलो गयो, तो अभी का गारो है. એટલે આ શ્રી ગુસાઈજીની કૃપા કે એટલો એક સરળ માર્ગ. હવે જો પરે હતા પ્રસંગ છે, એક વ્રજવાસી, ભોળા વ્રજવાસી ગુસાઈજીની પાસે આવ્યા ઠાકુરજી પધરાવવા માટે. જ્યાં ઠાકુરજી પધરાવવા આવ્યા તો ઈચ્છા હતી, બહુ ભોળા સ્વભાવના, ખૂબ જ ભોળા, કે મારી ઈચ્છા છે કે આપ મારા ઠાકુરજી પધરાવી આપો. ગુસાઈજી અપરસમાં હતા એટલે જે આપના વૈષ્ણવો હતા એ બધાએ કહ્યું કે અરે પરે 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 એટલે દૂર જાઓ, અહીંયા નહીં અડતા, દૂર જાઓ. અને એવામાં શ્રી ગુસાઈજીના શ્રી ચરણારવિંદમાંથી એક કંકણ, એક પથ્થર ઉડ્યો અને આ વૈષ્ણવના હાથમાં આવ્યો. આ વિચાર કરે, खुश થઈ ગયા, जय हो कृपानाथ, मेरे ठाकुर जी का नाम परे हो गया है, मेरे ठाकुर जी का नाम परे हो गया है, ठाकुर जी के दर्शन हो गए हैं मुझे. મળ્યો એક પથ્થર અને કહેતા હતા પરે 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 એટલે કે દૂર જાઓ. પણ એટલા બધા આસક્ત એમાં થયા, એવી સેવા કરતા કે શ્રીનાથજીનો પણ સાક્ષાત અનુભવ આ વૈષ્ણવને થતો. અને ખબર છે ને, અહીંયા બેઠકજી છે સુરતમાં, તો આપણા પરેના બેઠક છે, કે શ્રીનાથજી એટલો સાનુભાવ જતાવતા કે એની સાથે અહીંયા સુધી ઠાકુરજી પધાર્યા છે. એટલે આ શ્રી ગુસાઈજીની કૃપા છે પ્રિયજનો, કે જેમાં આપણા બધા ઉપર આપણામાં કઈ યોગ્યતા ન હોય, આપણે કોઈ એવા જ્ઞાની ન હોઈએ, કોઈ એવા તપસ્વી ન હોઈએ, પણ છતાં એવો ક્રમ, એવી સેવા પદ્ધતિ શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી પધારીને પ્રગટ કરી કે ન પૂછો. આપણા ત્યાં તો અષ્ટયામ સેવાનો પ્રકાર છે.
અલગ અલગ સેવાના અલગ અલગ કીર્તનો અને એવો ભાવ પ્રગટ કર્યો આપણા ત્યાં તો અષ્ટયામ સેવાનો. તમે જો સવારના પદે ઠાકોરજીને સવારે જગાવીએ તો શું ગાઈએ? પ્રાત સમય ઘર ઘર તે મુખ દેખન કો આઈ, ગોકુલ નારી અપનો કૃષ્ણ જગા યશોદા और आनंद मंगल गाए. प्रात समय घर घर ते देखन को आई है गोकुल नारी. આમ પ્રભુ આટલા મોટા, આટલા સહસ્ત્ર ભુજા, એ તો સહસ્ત્ર શીર્ષા પુરુષ, સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત, પણ એક ભક્તના પ્રેમના એટલા વશ થઈ જાય કે જ્યારે નંદાલ એમાં પધારતા હોય, આમ તો મોટા મોટા અસુરોને મારે, પણ જ્યારે યશોદાજીની સામે નંદાલે એનો ઉમરો ઓળંગવાની વાત આવે તો ઉમરો પણ નથી ઓળંગી શકતા. યશોદાજી ગાય, સો બોલે કહા ગયો ભગવાન, જા બોલે સો તુમે हिरण्याक्ष मारियो, सो बोले कहाँ गयो भगवान. सूरदास जी गाते हैं खुद के पदों में कि हे प्रभु, आम तो आप मोटा मोटा असुरोने मारो છો, પણ એક ભક્તના વશ આટલા બધા થઈ જાઓ કે ન પૂછો વાત. વૈષ્ણવ પોતાના ઘરે ઠાકોરજીને જગાવે અને જ્યારે એ જ ભાવ, જો બે વસ્તુઓ હોય, એક હોય પૂજા અને બીજી હોય સેવા. પૂજામાં મંત્રોચ્ચાર હોય અને ક્રિયાત્મક હોય કે એમાં આપણે ષોડશોપચાર થાય અને તમને ઠાકોરજીને આવી પૂજન કરાવો અને આવું ચંદન ધરો, પણ આપણા ત્યાં જે થાય એ પૂજા નહીં, પણ એ તો સેવા છે. અને એટલા માટે પ્રિયજનો, આપણા ત્યાં મંદિરો નથી, પણ આપણા ત્યાં શું છે? હવેલીઓ છે. મંદિરોમાં ભગવાન બિરાજે, પણ હવેલીઓમાં તો યશોદાજીના લાલન બિરાજે. નંદાલયમાં તો શ્રી નંદરાયજીના બાળક બિરાજે. આપણા ત્યાં પૂજા એ નથી કે ઠાકોરજીનો ધેય સદા સવિત્ર મંડળ મધ્યવર્તી નારાયણ સરસજાસન સન્નિવિષ્ટ કે બહુ કેયુરવાન મકર કુંડલવાન શંખ ચક્ર ગદાધારી એવા ન હોય, પણ આપણા ત્યાં તો એ જ નાના બાળક કે જેને આપણે પ્રેમથી સવારે જગાવીએ છીએ. એટલો સુંદર પદ્ધતિ આપણે ત્યાં, આપણે ચાલો પ્રિયજનો, આપણે આખું એક સેવા પદ્ધતિ છે એનું આપણે એક રસાવલોકન, એક આપણે એનું રસદર્શન કરીએ કઈ રીતે જે શ્રી ગુસાઈજી આખી પદ્ધતિ છે એનું આપશ્રી નિર્માણ કર્યું છે. સવારે શંખનાદ થાય, ઘંટાનાદ થાય, પ્રભુને આપણે જગાવીએ. જ્યાં પ્રભુને જગાવ્યા, સિંહાસન ઉપર પધરાવ્યા, પછી આપણે બધા પ્રભુને શું ધરીએ? મંગલ ભોગ ધરીએ. યશોદાજી ગાય છે, છગન મગન પ્યાર લાલ કીજીએ કલેવા, જેવી રીતે આપણું એક નાનકડું બાળક હોય, એ સ્કૂલમાં ટિફિન લઈ જવું એને કદાચ ન ગમે, તો આ માતાઓ શું કરે કે એને જબરદસ્તી બધું ભરી દે કે તું ખાજે, સ્કૂલમાં જઈને ખાજે. તો એમ યશોદાજી પણ શું કરતા કે ઠાકુરજીની પટકામાં, જે ઠાકુરજી અહીંયા કટી ઉપર બાંધે, એમાં સુખા મેવા એટલે બધું બાંધી દેતા कि लाला तू वन में जाएगा तो भूखो हो जाएगा। और या लिए सुबह उठ के यशोदा जी दूध अरुगावे, माखन अरुगावे। और सूरदास घर ही क्यों न खेलो लाल, देहोंगी चकडोर बंगी हंस मोर परेवा। यशोदाजी कहती हैं, यशोदाजी कहे छे कि अरे लालन તમે વનમાં કેમ પધારો છો? આ આટલું બધું નંદરાયજીનું ઘર છે, આટલી 9 લાખ ગાયો આપણે ત્યાં બિરાજી રહી છે, આપ ઘરે જ બિરાજો અને ઘરે જ આપણે બધું અમે આપી દઈશું, પણ આપ વનમાં કેમ પધારો છો અને ત્યાં કેમ આપ શ્રમિત થાઓ છો? ત્યારે મંગલ ભોગ ધરાવે વૈષ્ણવ પોતાના ઘરે, મંગલ ભોગ સરાવતી વખતે પછી વૈષ્ણવ મંગલ ભોગ સરાવ્યા પછી ઠાકોરજીને મંગલા આરતી કરે, પછી ઠાકોરજીના શૃંગાર કરે છે। आओ गोपाल श्रृंगार बनाऊं, आओ गोपाल श्रृंगार बनाऊं, विविध सुगंध को करो बटनो, पास उष्ण जल तेज नवाऊं। आओ गोपाल श्रृंगार बनाओ, आओ गोपाल श्रृंगार बनाओ, आओ गोपाल श्रृंगार बनाओ,
શ્રૃંગાર બનાવો પ્રિયજનો આ કેમ બતાવું છું આપને કારણ કે આ આખી પદ્ધતિ સ્થાપવા વાળા કોઈ હોય તો શ્રી ગુસાઈજીની પહેલા શ્રી મહાપ્રભુજીની પહેલા કોઈ પણ આચાર્ય આવું જે સુંદર ક્રમ છે એક દેવતા તરીકે નહીં પણ એક આપણા ઘરના બાળક તરીકેનું ક્રમ કે ઠાકુરજી આપણા ઘરે બિરાજતા બાળક છે એ રીતનો ક્રમ સ્થાપવા વાળા કોઈ હોય તો મહાપ્રભુજી પણ એ ક્રમનો વિસ્તાર કરવા વાળા કોઈ હોય આ રીતે જે આખું જે આપણે જે સાંભળીએ છીએ હમણાં ગત 5-10 મિનિટથી એ આખું જે એક મૂર્તિમંત કરવા વાળા કોઈ હોય તો એક ને એક માત્ર શ્રી ગુસાઈ છે અને જ્યાં ઠાકોરજીના શ્રૃંગાર થાય સુંદર સુંદર યશોદાજી આપને ટિપારા ધરે મુકુટ ધરે કે પાગ ધરે કે કુલ્હે ધરે અને જ્યારે ઠાકુરજી નંદરાયજીના નંદાલયમાંથી પધારીને ગલીઓમાં પધારે ગોકુલની ગલીઓમાં ત્યાં ગોપીઓ દધિમંથન કરતી હોય દધી વલોવતી હોય પણ જ્યાં ઠાકુરજીના દર્શન થાય ગાય છે ભૂલીરી દધી મથન કરવો और ભૂલીરી દધી મથન કરવો દેખત રસિક નંદ નંદન કો और ડગમગાત પગ ધરવો સવારના સમયમાં જ્યારે ઠાકોરજી શ્રૃંગાર ધરીને બહાર પધારે નંદાલયમાં તો એટલા સુંદર દર્શન થાય અને આવા શીશફૂલ ધર્યું હોય ને આવા કુંડલ ધર્યા હોય પીપલ પત્તા ધર્યા હોય ને એરન ધરી હોય ને હાસલી ધરી હોય એવા સુંદર લાગતા હોય પ્રભુ પટકો ધર્યો હોય કે જે ગોપી દધિમંથન કરતા હોય પોતાના ઘરની બહાર બેસ્યા એ બધા પોતાનું દધિમંથન ભૂલી જાય પણ એ બધાની નજર શ્રી કૃષ્ણમાં ઠાકુરજીમાં શ્રીનાથજીમાં લાગે છે અને ગાય છે ભૂલે રે દધે મથન કરવો ભૂલે રે દધે મથન કરવો ભૂલે રે દધે મથન देखत रसे नंदनो दना को डगमगात पग धरवो भूले श्रृंगार પછી જ્યાં ઠાકોરજીને ખીરનો ભોગ શ્રૃંગાર ભોગ ધરવામાં આવે અને એ જ ભાવથી કે જ્યાં ઠાકોરજી આખા નંદાલયના ગોકુલની ગલીઓમાં ફરતા અને બધા ગોપીઓ દધિમંથન કરતા કરતા અટકી જાય કે અરે આ કોણ પધાર્યા છે આવા કેવા સુંદર લાગી રહ્યા છે પ્રભુ અને જ્યાં ઠાકોરજી ગ્વાલના દર્શન થાય અને પછી જ્યાં જે શ્રી ગુસાઈજીની પદ્ધતિ પ્રમાણે જ્યાં ઠાકોરજીને રાજભોગ ધરવામાં આવે એવું આપણે ત્યાં ઘણા ઘણા પ્રસંગો છે પ્રિયજનો ક્યાં સુધી વર્ણન કરીએ છાકના પ્રસંગો ગ્રહ ભોજનના પ્રસંગો હવે કેટલું જેમ આવે છે કે પાંડે ભોગ લગાવન પાવે યશોદાજી ઠાકુરજીના જે શ્રૃંગાર કરીને જ્યાં ઠાકુરજી એક ઘરે બ્રાહ્મણ પધારેલા હતા અને એના ઘરે શાલિગ્રામજી બિરાજતા હતા આ બ્રાહ્મણના માટે અને આજે પાંડે આજે બ્રાહ્મણ હતા વારંવાર પોતાના ઠાકુરજીને ભોગ ધરવા જાય અને જ્યાં આંખ બંધ કરીને ઠાકુરજીને બોલાવે હે પ્રભુ પધારો ઓર ભોગ અરોગો આ નંદાલયના નાનકડા 5 વર્ષના કૃષ્ણ શ્રીનાથજી પધારીને ભોગ અરોગી જ્યાં આંખ ખોલે તો જુએ તો ભોગ તો ગાયબ થઈ ગયો અને જુએ તો ઠાકુરજી લઈને ભાગી રહ્યા છે गुस्से थाए कि अरे तूने मेरा भोग छिपा दियो तूने मेरी सेवा छिपा दी यशोदा तेरे लाला को समझा ये क्या कर रहा है मैं तो मेरे भगवान को याद कर रहा हूँ पर ये दौड़ दौड़ के आ जाए और मेरा भोग खा जाए यशोदा जी गुस्से था कह रहे कन्हैया तू क्या कर रहा है वो अपने ठाकुर जी को याद कर रहा है वो तो नैन मूंद के अपने प्रभु को शालिग्राम जी को याद कर रहा है विष्णु भगवान को याद कर रहा है और तू क्यों बार बार दौड़ के भोग करोगे आ रहा है बीजी बार भोग धरिया જ્યાં બીજી વાર ભોગ ધરે ને જ્યાં આંખ બંધ કરીને બોલાવે કે હે પ્રભુ હે પરબ્રહ્મ પરમાત્મા પરમ કાષ્ટા પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પધારો और भोग अरोगो
તે ફરી છમછમ છમછમ કરતા આપણા પ્રભુ પધારે, જે ભોગ ધર્યો બધું આરોગી. ફરી વિચારમાં આ તો ફરી એમને થયું કે અરે ભાઈ સમજાયા मैंने સમજતા નહીં યશોદા तुम्हारा बच्चा, તારા બાળકને સમજાવો, હું તો મારા ભગવાનને યાદ કરું છું, આ વારંવાર કેમ આવી જાય છે, આ થોડું કે ભગવાન છે. યશોદાજી ફરી ગુસ્સે થયા, ત્રીજી વાર ભોગ ધર્યું, ફરી આ થયું. આપણે ત્યાં કેવા જો ઠાકુરજીને ભોગ ધરો અને આ પદો ગાઓ, પાંડે ભોગ લગાવન પાવે, ભોગ લગાવન પાવે પાંડે, ભોગ લગાવન પાવે. એ ભોગ લગાવવાનો પ્રયાસ કરે છે પણ ભોગ લગાવન પાવે. પાંડે એટલે બ્રાહ્મણ વારંવાર પ્રયાસ કરે કે હું ભોગ ધરું અને મારા ભગવાનને યાદ કરું, અને જ્યાં કે હે ભગવાન આવીને ભોગ અરોગો, ત્યાં પાછા આપણા કૃષ્ણ પધારે, પાછા શ્રીનાથજી પધારે, ફરી ભોગ અરોગી જાય. कर कर पाद वही अरापद है, कर कर पाद वही अरापद है, तब तब तू ही छुआवे पाने. कर कर पाक વ્યંજન કરત હે, વારંવાર પોતાની પાક કરીને આવે પણ તબ તબ તું ही છુઆવે. જ્યારે બિચારા ટ્રાય કરે, પ્રયાસ કરે કે હું મારા ભગવાનને ભોગ ધરું, ફરી ઠાકુરજી પધારે અને ઠાકુરજી બધું ભોગ રોગી જાય છે. भोग लगावन न पावे. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. मैं श्रद्धा कर ब्राह्मण न्योत्यो गोपाल जावे. યશોદાજી કહે છે મેં શ્રદ્ધા કર બ્રાહ્મણ ન્યોતો, મેં માંડ માંડ તો પ્રયાસ કરીને પેલા બ્રાહ્મણને મારા ઘરે બોલાવ્યા, અને તું આ શું કરી રહ્યો છે, વારંવાર એને ખીજવાવે છે. પરમાનંદ નૈનમુદ કે, परमानंद वह नयन मूद के, मोहि को जो बुलावे. વૈષ્ણવ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે ને, વૈષ્ણવ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. ઠાकुर कही રહ્યા છે कि परमानंद वह नैन मूंद के मोही को तो बुलावे. अरे मैया मेरो का दोष है, मेरो का अपराध है, वो आंख बंद करके मोको तो बुला रहा है, और वो कहे कि कृष्ण आओ, हे परमात्मा आओ, तो मैं ही तो आऊंगा और कौन आएगा. परमानंद वह नैन मूंद के, परमानंद वह नैन मूंद के, मोही को जो बुलावे पांडे, भोग लगावन पावे. भोग लगावन पावे पांडे, भोग लगावन पावे पांडे, भोग लगावन. भोग लगावन, भोग लगावन न पावे. बोलो श्री वल्लभाधीश की जय. साईं जी परम दयाल की जय. જ્યાં પ્રભુને આપણે રાજભોગ ધરીએ અને જ્યાં પછી રાજભોગ સરાવવાનો વારો આવે, પછી દર્શન ખુલે રાજભોગના દર્શન. અને ત્યાં તો શૃંગાર સુધી જે ઠાકુરજીની બાલ લીલા અને કિશોર લીલાના એ આખું ક્રમ છે, પલ્લાના દર્શન થાય એમાં ઠાકુરજી બાલ લીલા, જ્યાં રાજભોગ ખાય, જ્યાં રાજભોગના દર્શન ખુલે, તમે દર્શન કરો તો ખંડપાટ સિંહાસન લાગેલા હોય, તકિયાઓ લાગેલા હોય, એવું લાગે કે જાણે કોઈ રાજા વિરાજતા હોય. અને એટલા માટે જે દર્શનનું નામ રાજભોગના દર્શન. અને કીર્તનો પણ કેવા ગવાય
મહાત્મા જ્ઞાનના કે જાકો વેદ રટત બ્રહ્મા રટત શંભુ રટત શેષ રટત નારદ શુક વ્યાસ રટત પાવત નહીં પારરી, કે આ તો એ જ પ્રભુ છે, એ જ પરમાત્મા છે કે જેનો વેદ, કે જેના ગુણગાન તો વેદ કર્યા અને નારદજીએ કર્યા અને શંકરજીએ કર્યા, છતાં પાવત નહીં પારરી, છતાં પાર ન પામી શક્યા. સોહી નંદજ કો પુત્ર કહાવે રાધા ઓર હારે. અને ભલે મોટા મોટા દેવતાઓ પાર ન પામી શક્યા, પણ આજ પ્રભુ એ રાધિકાના વર છે, એ રાધિકાના નાથ છે અને યશોદાના લાલ છે. જાકો વેદ રટત બ્રહ્મ વેદ રટત બ્રહ્મા રટત શંભુ રટત શેષ રટત નારદ શુક વ્યાસ રટત પાવત નહીં પારરી, જાગો નંદદાસ શ્રી ગોપાલ ગિરિવરધર રૂપર સાર યશોદા ઓ કુંવરલાલ રાધાઉર હારી, જાગો નંદદાસ પ્રભુ રૂપ રસાલ, યશોદા કો કુંવરલાલ, રાધિકા ઓર હારરી. આ રાજભોગના દર્શનને પ્રતિપાદિત કરે છે જે શ્રી ગુસાઈજીએ પ્રસ્થાપિત કર્યા. અરે હમણાં સુધી જે બાલ લીલામાં બિરાજતા હતા એ હવે રાજા થયા છે. અને હે રાજભોગના દર્શનમાં અખંડ પાઠ હોય, સિંહાસન ચોકી સિંહાસન, ચાંદીના ખિલોના અને સોનાના ખિલોના બધા આમ ઠાટપાટ લગાવીને ઠાકોરજી બિરાજતા હોય. પછી એનો સમય થાય અનવસરનો સમય કે જ્યારે ઠાકોરજી વનમાં ગાય ચરાવવા પધારે. આખા મધ્યાહનના કાલમાં અનવસર, ખબર ને અનવસર આપણે કહીએ. અનવસર એટલે કે જ્યારે આપણો અવસર નથી, ત્યારે વ્રજભક્તોનો અવસર છે, જ્યારે યશોદાજીનો અવસર છે, અને ત્યારે એ સમયને આપણે ત્યાં અનવસર કહેવામાં આવે છે. પછી જ્યાં સાંજ થાય 4-5 વાગે સાંજે અને હવેલીઓમાં શંખનાદ થાય અને ત્યાં ઉત્થાપનના દર્શન થાય કે જ્યાં ઠાકોરજી પડેલા હોય. બધા વ્રજભક્તો વિનંતી કરે કે હે પ્રભુ, હવે મધ્યાહન પૂરી થઈ છે, હવે સાંજનો સમય થયું છે, હવે આપ જાગો. અને હવે આપ જાગો, અને આપ જો જાગતા હોવ તો આપણે બધી જે ગાયો ચરી રહી છે, જે બધા ગ્વાડ બાળો બધા વિખરાયેલા છે વનમાં, આપણે બધા એક સાથે થઈએ અને આપણે બધા ફરીથી નંદાલય તરફ, ફરીથી હવેલી તરફ જઈએ. અને ત્યારે સુબલ શ્રીદામા કહેત સખન સો અર્જુન શંખ બજે. સુબલ શ્રીદામા કહો સખન સો અર્જુન શંખ બજઈએ. ઘર જાવન કી ભૈયા બિરિયા. બિરિયા વ્રજભાષામાં એટલે સમય. બિરિયા એટલે તમારી પેલી બીડી નહીં, બિરિયા એટલે સમય. ઘર જાવન કી ભૈયા બિરિયા, એ પ્રભુ જાગો, હવે તો ઘર જવાનું સમય થઈ ગયું છે. એવું સુબલ અને શ્રીદામા ઠાકુરજીને શંખ વગાડીને, જે ખબર શંખનાદ થાય હવેલીઓમાં કોઈ 4 વાગે હો તો 3 વાર શંખનાદ થાય અને ઘંટાનાદ થાય, અને એનાથી ઠાકુરજી જાગે. તો ઘર જાવન કી ભાઈ હે બિરિયા, શ્રી ગિરધર લાલ જગૈયે. અર્જુન શંખ બજઈએ. ગિરધરલાલ જગાઈએ, હવે ઠાકોરજીને જગાવો. ભક્તો કહે છે અર્જુનને ક્યારે ઠાકોરજીને જગાવો, ઘરે જવાનો સમય થયો. જ્યાં ઠાકોરજી જાગે, ઠાકોરજીને વિવિધ ફલો ભોગ ધરવામાં આવે, અને જ્યાં ફલો ભોગ ધરવામાં આવે, સમય થાય કે બધા ગાયોને લઈને ઠાકોરજી પાછા વનમાંથી નંદાલયમાં પધારે. અને ત્યાં તો ઠાકોરજી, અરે ભૈયા સુબલ તોક શ્રીદામા રેંદા પેંદા જરા ઝપટુઆ કહા ગયે રે સબરે. આ બધા ઠાકોરજીના સખાઓના નામ.
રેંદા, પેંદા, કોઈને રાખવા હોય તો રાખી લેજો, સરસ નામ છે. રેંદા મકવાણા, પેંદા સાવલિયા, ઝપટુઆ લાડાણી. અને જ્યાં ઠાકુરજી બધાને અને અરે બધા અરે ગૈયાઓ આવો આવો, અને ત્યાં ટેર કદમ નંદગામમાં જો આપ બધા ગયા હો ત્યાં ટેર કદમ છે, અને ત્યાં કદમ પર ચઢીને કદમ ચઢ કાન બુલાવત ગૈયા, કદમ ચઢ કાન બુલાવત ગૈયા, કદમ ચઢ કાન. ચઢ કાન, કદમ પર ચડીને કાન. જો કીર્તનો કેટલું અદ્ભુત આપણે ત્યાં સાહિત્ય છે, એ તો આપણને અર્થ ખબર ન હોય એટલે આપણને કે ટપો ન પડે. તમારી કાઠિયાવાડી ભાષામાં ટપો ન પડે, પણ આ અર્થ જાણો કેટલા આનંદ આવે. એક એક શબ્દ તમે જાણો, આખું તમારા દૃશ્ય, તમારી આખું તમારી નજરોની સામે આખું જાણે ઠાકુરજી રમતા હોય તમને એવા દર્શન થાય. આખું ગુસાઈનજી એવો ક્રમ સ્થાપિત કર્યો કે મોહન મુરલી કો શબ્દ સુનાતહી, મોહન મુરલી કો શબ્દ સુનાતહી, જહાં તહાં દે ઉઠ ધૈયા, કદમ ચઢ કાન બુલાવત ગૈયા. મોહન મુરલી કો શબ્દ સુનત હૈ, જહાં તહાં તે ઉઠ ધૈયા. જ્યાં ગાયોએ ઠાકુરજીનો શબ્દ સાંભળ્યું તો જ્યાં ત્યાં હતી, જહાં તહાં તે ઉઠ ધૈયા. ધૈયા એટલે દોડવું. જ્યાં હતી બધી ગાયો, અને ઠાકુરજી બોલા રહે હૈ, પોતાની જે શ્રીકરણો હતા એને ઊંચા કરી કરીને ઠાકુરજીની ધ્વનિઓ સાંભળી દોડતા 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 બધા આવે તો એ સમય થયું છે ઠાકુરજી ઉપર વૃક્ષ ઉપર, અને બધી ગાયો નીચે ઘેરાઈ ગઈ છે. અને સાંજનો સમય, આગે ગાય પાછે ગાય, ઇત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાયન મેં. અને જ્યાં બધી ગાયો આવી ગઈ, આગે ગાય પાછે ગાય, આગે ગાય પાછે ગાય, એત ગાય ભૂત ગાય, ગોવિંદ ગો ગાયન મેં બસ મોહી ભાવે. પછી આ રીતે પીરસનો જ્યાં સાંજના સમયમાં બધી ગાયો સાથે ઠાકુરજી પધારે, અને જ્યાં જેમ ખબર એક આપણે માતાઓને ખબર હોય કે એક સ્કૂલે જતો બાળક અને એક સ્કૂલેથી આવતો બાળક વધારે વહાલો કોણ લાગે? કહો. સ્કૂલે જાય ત્યારે કેવું આમ વાળ બરાબર હોય ને આમ કપડાઓ ચોખ્ખા હોય, વ્યવસ્થિત હોય. જ્યાં સ્કૂલેથી આવ્યો, જૂતા પેલી તરફ ને ટાઈ ફેંકે અને વાળ વિખરાયેલા હોય, ભલે ભલે ઉધમી હોય, ભલે નટખટ હોય, પણ વધારે વહાલ મા તરીકે સ્કૂલેથી આવતા બાળક પર વધારે આવે. ધરે ટેઢી પાગ ટેઢી ચંદ્રિકા, ટેઢે ત્રિભંગી લાલ. કીર્તનોમાં પણ જો કેવું અદ્ભુત સાહિત્ય છે આપણા ત્યાં. કે યશોદાજી કહે, સખાઓ કહે કે જ્યારે ઠાકુરજી વનમાંથી પાછા પધારતા હોય નંદાલયમાં, એટલા સુંદર લાગે, એટલા સુંદર લાગે. કેમ સુંદર લાગે? કારણ કે ત્યારે ધરે ટેઢી પાગ ટેઢી ચંદ્રિકા. સવારે જે બધું સીધું હોય એ બધું ટેઢું થઈ ગયું હોય. તમે આખા દિવસ વનમાં ગાય ચરાવી. ટેઢે ત્રિભંગી લાલ, અને ઠાકુરજી પણ ટેઢા છે, પણ ટેઢે કો ભરોસો. સવારે સીધા હોય, સાંજે બાંકા થઈ ગયા હોય. હમીરમાં કીર્તન છે ને, સબહી અંગ કો બાકો ગિરધર, સબહી અંગ કો બાકો, સબહી અંગ કો બાકો ગિરધર, સબહી અંગ કો
બાકો એ તો આખા ટેડા છે. બાકી ચાલ ચલત ગોકુલ મેં, બાકી ચાલ ચલત ગોકુલ મેં, છેલ છબીલો તાકો ગિરધર સાવહી અંગ કો બાકો. પછી સાંભળો. પરમાનંદ દાસ કો ઠાકોર પરમાનંદ દાસ ગો ઠાકોર કિયો ખોર બ્રજ સાંકો. ઠાકુરજી તેડા છે. કિયો ખોર બ્રજ સાંકો. ટેડાને સીધા કરવા ટેડા જોઈએ, બરાબર. ટેડા છે, બ્રજવાસીઓ પણ ટેડા, કામરેજવાસીઓ પણ ટેડા. એ ટેડાને સીધા કરવા એ ટેડા જોઈએ, સીધાથી ના ચાલે. જો રામ અને કૃષ્ણ એક રૂમ હોય ને રૂમનો બારણો ખુલ્લો હોય છતાં 4 વાર જે નોક કરીને આવે એનું નામ રામ. રૂમમાં અંદર કોઈ હોય ને દરવાજો બંધ હોય છતાં છપ્પર ફાડીને આવે એનું નામ કૃષ્ણ. પેલા મર્યાદા પુરુષોત્તમ અને પુષ્ટિ પુરુષોત્તમ એ બહુ મર્યાદામાં રહે અને આ તો સબહી અંગ કો બાકો. પણ ટેડાને સીધા કરવા પણ બાકા જોઈએ. પરમાનંદ દાસ કો ઠાકોર પરમાનંદ દાસ ગો ઠાકોર કિયો ખોર બ્રજ સાકો ગિરધર સાવહી અંગ કો બાકો ગિરધર. ઠાકુરજી પાસે પધાર્યા ઘરે અને ત્યાં યશોદાજી અને વૈષ્ણવો પોતાના ઘરે ઠાકુરજીના શૃંગાર વિજય કરે. અને જ્યાં શૃંગાર વિજય આપણું ત્યાં આપણે ઘરે ઓફિસેથી આવીએ કે સ્કૂલથી આવીએ તો આપણે કેમ કપડાં બદલીએ અને એ ક્રમ છે જે શ્રી ગુસાઈજી પ્રસ્થાપિત કર્યો. એના પછી ઠાકુરજીને શયનભોગ ધરવામાં આવે. શયનભોગ એટલે કે જાણે તમારી ભાષામાં વ્યારું પાણી, એ જ કોને શું કહો, વારું પાણી વ્યારું પાણી જે કહેતા હો. સાંજનું ભોજન વાળું વાળું વાડું પાણી કે આપણે સાંજે જે ડિનર કહો ઇંગ્લિશમાં. અને ત્યાં પણ જો ઠાકુરજી સવારથી ધમાલ કરે છે પણ છતાં ઠાકુરજીની જે ધમાલ છે એ હજી પૂરી થઈ નથી. હવે યશોદાજી કહે, બિચારા ટ્રાય કરે, પ્રયાસ કરે કે અરે ઠાकुर भोग अरोगी लो सवाરના ભૂખ્યા છો तेरे पैया लागू गिरधर भोजन कीजिए. पण उलटत पलटत झगुलिया भीजे और खिजत खिजावे सुंदर तन छीजे. યશોદાજી પ્રયાસ કરે કે ઠાकुरજી ભોગ અરોગે પણ ઠાकुरજી ક્યારે આમ ઉલટા થાય ને આમ પલટા થાય અને झगुलिया જે જળ હોય ઠાकुरજી ઝારીજી એ પણ ઢોળાવી નાખે, પોતાના આખા વસ્ત્રો ભીંજોવી નાખે. ત્યારે આપણા સખાઓ ગાય तेरे पैया लागू गिरधर भोजन कीजे. तेरे पैया लागू गिरधर भोजन कीजे. तेरे पैया लागू उलटत पलटत झगुलिया भीजे. उलटत पलटत झगुलिया भीजे. खिजत खिजावे सुंदर तन छीजे. तेरे पैया लागो गिरधर
रुपया लागू गिरधर भोजन कीजिए। अरे यशो, अरे कन्हैया क्यों धमाल कर रहा हो, चुपचाप खा ले ना भोजन। જ્યાં ઠાકુરજી શયન ભોગ રોગે છે, દૂધ પીઓ મન મોહન પ્યારે, દૂધ પીઓ મન, ઠાકોરજી દૂધ ભોગ રોગે છે। અને જ્યાં ઠાકુરજીનો આ આક્રમ આખો પૂરો થાય, હવે સવારના જે વ્રજ ભક્તો, જે લોકોને સવારે દર્શન શૃંગારમાં થયા હતા, એ બધાના હવે નયનો ઠાकुर માટે तरस्या થઈ જાય। અને એ લોકો यशोदा जी ने कहा, अरे यशोदा तेरे लाला के दर्शन तो करा दे, सुबह से गयो है वन में, दर्शन ही नहीं दे रहे है। अब यशोदा तो अपने मंदिर के पट खोल, अपने घर के पट खोल, बारणाओं खोलो અને અમને કારણ દર્શન કરાવો, કારણ કે હવે અમારા લોચન લાલજી है। લોચન લાલ જે લોચન લાલ છી ભયે, લાલજી ભયે, લોચન લાલ છી ભયે। અમે બહુ પ્રયાસ કરીએ છીએ અમારા નયનો કે રોકાઈ જાય અને કૃષ્ણ માટે ન તરસે, પણ રોકે ન રહત પ્રેમ કે માટે પલક કપાટ દે। રોકે ન રહેતા પ્રેમ કે માતે, કે ન રહત પ્રેમ કે માતે, પલક કપાટ દયે, લોચન લાલ છી ભયે। જો પ્રયોજનો કેવો અદ્ભુત ક્રમ શ્રી ગુસાઈજીએ પ્રસ્થાપિત કર્યો કે જેમાં આટલું સુંદર ઠાકુરજીનું વર્ણન તમે ક્યાં જોયું છે, કે જેમાં ઠાકુરજી આટલું સુંદર વનમાં પધારતા હોય, વનમાંથી પાછા પધારતા હોય, વ્રજભક્તો તરસતા હોય કે ઠાકુરજીના દર્શન ક્યારે થાય, ઠાકુરજીના દર્શન ક્યારે થાય। અટત્યત ભવાન અહન્યકાનમ ત્રિટયુગાતે ત્વામ પશ્યતામ, ગોપી ગીતમાં પણ ગોપીઓ ગાય છે કે હે પ્રભુ, જ્યારથી આપ વનમાં પધાર્યા છો ત્યારે આપના દર્શન કર્યા વગર એક ક્ષણ પણ અમને જાણે હજારો યુગો વીતતા હોય એવું લાગી રહ્યું છે। અને જ્યાં વ્રજ ભક્તોના નેત્રોને પ્રભુના દર્શન કરીને આનંદ, સુકૂન અને શાંતિ મળતી હોય, પછી પ્રભુ પહોળવામાં પધારતા હોય છે। યશોદાજી ખૂબ જ પ્રસન્નતાથી અને ખૂબ જ કાળજીપૂર્વક ઠાકોરજીની જે શૈયા, જે સેજ છે એને પાથરે છે અને ગાય છે, પડીએ ઘનશ્યામ બલયાલ હું, પડીએ ઘનશ્યામ, ઓઢીએ ઘનશ્યામ બલયાલ હું, ઓઢીએ આ રીતે પ્રિયજનો જે આપણો આખો પુષ્ટિ માર્ગની સેવા પ્રકાર અષ્ટયામ સેવા જે હવેલીઓમાં થાય અને એની જ પ્રતિકૃતિ તમારા બધા વૈષ્ણવના ઘરે થતી હોય, એ પ્રસ્થાપિત કરવા વાળા કોઈ હોય તો એકને એક માત્ર શ્રી ગુસાઈજી। ચાલો પ્રિયજનો આપણે બધા મળીને એકવાર જોરથી શ્રી ગુસાઈજીનો જય ઘોષ કરીશું, પોતાના બંને હાથ ઉપર કરીને। બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, ધીસ કી જય, ધરણ કી જય, સુંદર શ્રી અમરે મહારાણી કી જય।
તો ગુસાઈની ચરિત્રામૃતના પ્રિયજનો, આપણે આ 3 દિવસો શું કરવાના છીએ? આપણે શ્રી ગુસાઈજીનું આખું ચરિત્ર, હવે આખું ચરિત્ર આમ કહેવું એ તો સંભવ નથી 3 દિવસોમાં, પણ જેટલું સંભવ બનશે એટલે આપણે પ્રયાસ કરીશું. અને એટલે આપણા કથા ઉત્સવમાં, કથા મંડપમાં નંદ મહોત્સવ એ તો કાલના દિવસે છે. અને એટલે આજે આપણે પ્રિયજનો ગુસાઈજીનું સ્વરૂપ શું, આપણા ત્યાં બધી વસ્તુઓનું પ્રિયજનો 3 રીતે વર્ણન હોય. રૂપમ તત્ત્રયાત્મકમ પરમબુદ્ધેયમ સદા વલ્લભમ, આદદૈવિક, આધ્યાત્મિક અને આદિ ભૌતિક, આ બધા સાંભળ્યું જ હશે. જેમ એક વ્યક્તિ હોય પ્રિયજનો, હવે જેમ કોઈ રમેશભાઈ કરીને હોય, રમેશભાઈ જ્યારે પોતાના ઘરે હોય તો માતાની સામે એ બાળક, એ જ રમેશભાઈ જ્યારે ડૉક્ટરના દવાખાને જાય ત્યારે પેશન્ટ બની જાય. એ જ રમેશભાઈ જ્યારે દુકાને કંઈક વસ્તુ લેવા જાય ત્યારે ગ્રાહક બની જાય. છે એક જ રમેશભાઈ, પણ દિવસમાં લગભગ 10 થી 15 રોલ ભજવે છે. ક્યારેક ગ્રાહકનો, તો ક્યારેક શેઠનો, તો ક્યારેક નોકરનો, તો ક્યારેક પત્નીનો, તો ક્યારેક પતિનો, તો ક્યારેક બાળકનો, તો ક્યારેક ભાઈનો. એવી રીતે છે શ્રી ગુસાઈજી, પણ અલગ અલગ રીતે જે આપણા બધા ઉપર કૃપા કરે છે શ્રી ગુસાઈજી. તો આપણે ત્યાં 3 સ્વરૂપ શ્રી ગુસાઈજીના, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. પ્રથમ રૂપ શ્રી ગુસાઈજી એ છે, શ્રી ગુસાઈજી એ પ્રભુ સ્વરૂપ, અર્થાત એક સાચો વૈષ્ણવ, એક સાચો ભક્ત ક્યારે પણ શ્રી ગુસાઈજીમાં અને ઠાકુરજીમાં ક્યારે ભેદ ન કરે. જો તમારી ભેદ બુદ્ધિ છે કે શ્રી ગુસાઈજી આ, શ્રી મહાપ્રભુજી આ અને આ શ્રીનાથજી, તો તમારી વૈષ્ણવતા કાચી. પણ જે દિવસે એવી દ્રઢતા, એવો સંકલ્પ થાય મનમાં કે જે શ્રી ગુસાઈજી એ જ શ્રી વલ્લભ અને એ જ શ્રીનાથજી, અરે તો પ્રસંગ છે તેઈ એઈ તેઈ કછું ન સંદેહ. પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલના ઝુલાવે હો. આપણે પ્રસંગ લઈશું આગળ. અકબર દર્શન કરવા ગયા, એને પણ ક્યારેક દર્શન થાય, કબહુ કા આપ સંગ મિલ ઝૂલે, કબહુ કા ઉતરી ઝુલાવે હો. ક્યારે તો એવા દર્શન થાય ગુસાઈજી ઝૂલે છે, લાલન ઝુલાવે. ક્યારેક ઉમના દર્શન થાય કે લાલન ઝૂલે, ગુસાઈજી ઝુલાવે. એવા એ જે અલૌકિક સ્વરૂપ છે શ્રી ગુસાઈજી. પ્રથમ રૂપ એ પ્રભુ રૂપ શ્રી ગુસાઈજી. આગ્રાના એક સાસ અને વહુ હતા, ગુસાઈજી પાસે આવ્યા કે જે મને મારી વહુ છે આને દીક્ષા અપાવી છે. ગુસાઈજી પાસે હવે આવ્યા તો ગુસાઈજી કહે કે દેખ ભાઈ, તું દીક્ષા લેની હૈ તો એવું કર, તું મંત્ર બોલ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આ મંત્ર તું બોલ. એ બિચારા ભણેલા ન હતા, બહુ પ્રયાસ કર્યા પણ મોઢામાંથી આ શબ્દ ન નીકળ્યા. તો કે ચલ કઈ વાંધો નહીં, પણ તને મારું નામ આવડે છે ને? તો કે હા હા, આપણું નામ તો મને. તો શું નામ છે મારું? તો કે વિઠ્ઠલ. તો કે તું શ્રી કૃષ્ણ શરણમ મમ છોડ, પણ તું ખાલી વિઠ્ઠલ વિઠ્ઠલ બોલ. અને એવું કહેવાય પ્રિયજનો કે ત્યાં વિઠ્ઠલ 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 કરતા કરતા આખા જીવન ખૂબ શ્રદ્ધા અને ખૂબ ભાવથી વિઠ્ઠલ કર્યું, અને સાક્ષાત શ્રીનાથજીનો સાનુભાવ, સાક્ષાત શ્રીનાથજીનો અનુભવ આ વહુને વિઠ્ઠલના નામથી થયો છે. આ કેટલા પ્રસંગો છે. એક પેલા વૈષ્ણવ હતા, એ પેલા ભાગવતજી ભણતા હતા, કોઈ શાસ્ત્રીજી પાસે, કોઈ આચાર્ય પાસે ભણતા હતા. બહુ પ્રયાસ કરે પણ ભાગવતજી સમજ ન પડે. એક કોઈ ભગવતી હતા, એમણે કહ્યું કે જો ભાઈ, આમની આસક્તિ શ્રીજીમાં નહીં પણ શ્રી ગુસાઈજીમાં છે. તમે એવું કરો કે આ ભાગવતજી ભણાવો, પણ આ બધા અર્થો શ્રી ગુસાઈજી પરખ કરીને સમજાવો. કે કૃષ્ણ એટલે શ્રી ગુસાઈજી, શ્રી ગુસાઈજીએ માખણ ચોરી કરી, શ્રી ગુસાઈજીએ ગૌચારણ કર્યું, શ્રી ગુસાઈજીએ વેણુનાદ કર્યો. અને જ્યારે આ રીતે એમને આખું અર્થ ઘટન કરાવડાવ્યું, એવું કહેવાય પ્રિયજનો કે ત્યાં ને ત્યાં જે કામ વર્ષો 10 વર્ષે ન થયું, એ કામ 3 દિવસોમાં થયું. એ જ ભાગવત, એ જ પંડિત, પણ ખાલી અર્થ પહેલા હતું ઠાકુરજી પરક, હવે થઈ ગયું શ્રી ગુસાઈજી. છીત સ્વામી તમે જો, છીતુ ચોબે એ આવ્યા શ્રી ગુસાઈજીના દરબારમાં અને ગુસાઈજીની પરીક્ષા કરવા આવ્યા. ધમાલી હતા, થોડા નટખટ ચોબે હતા. ચોબેજી નટખટ જ હોય ને, ધમાલી જ હોય.
બ્રજમાં ચોભા પંડાઓ હોય એ ભલે કંઈ પણ કરે, પણ કારણ કે યમુનાજીના પુત્ર છે અને કારણ કે ઠાકોરજીનું સન્મુખ, શ્રી યમુનાજીનું સન્મુખ રહે છે, એટલે બધે કેવી પણ ગાળો આપે, પણ આપણે એમને રૂપિયા આપી આવે કે ચલો ભાઈ બ્રજવાસી. અમારા પૂર્વાચાર્ય કહેતા, જ્યારે એક વલ્લભકુલ પધારતા બ્રજમાં, તો આખી બોરી ભરીને સિક્કાઓ લઈ જતા અને જે બાળક દેખાય બધાને સિક્કાઓ આપો. હવે કોઈ એક પ્રશ્ન કર્યું કે અરે જે આ શું લીલા છે આપની, આપ કેમ આટલા બધા સિક્કાઓ લઈ જાઓ છો વ્રજમાં અને કેમ બધાને આપો છો? તો આજ્ઞા કરી કે વ્રજમાં કયો બાળક કૃષ્ણ નીકળે આપણને ક્યાં ખબર? કૃષ્ણ કયા રૂપમાં કયા ભેષમાં આપણી પાસે માંગવા આવે આપણને ખબર ન પડે. અને જો કૃષ્ણ પશનાથજી પધારે મારી સામે એ માંગવા પધારે અને હું જો ન આપું, મારું દાસ ધર્મ છૂટે. એટલે હું તો આખું બોરી ભરીને લઈ આવું, ભલે 1 રૂપિયાના સિક્કા હોય, જે બાળક આવે હું તો બધાને સિક્કા આપું, કે વ્રજમાં કોઈ પણ બાળક મારાથી દુઃખી ન થવું. આવો ભાવ જૂના વૈષ્ણવમાં, જૂના આચાર્યોમાં રહેતો. तो आज छीतू चौबे आता, छीत स्वामी, बहुत सुना है कि हमारे गांव में पधारे हैं श्री गुसाई जी, और सुना है बहुत प्रतापी हैं, बहुत प्रकांड पंडित हैं. आज उनकी परीक्षा करते हैं कैसे पंडित हैं. खोटो सिक्को ने खोखरू नारियल लई गए અને જ્યાં છીત સ્વામી છીતુ ચૌબે ગુસાઈજીના સન્મુખ આવા પધાર્યા, તો ગુસાઈજી જોતા જ કે આવો છીતુ ચૌબે આવો. આશ્ચર્ય થયું કે હું તો ક્યારે મળ્યો નથી આમને, આ ક્યાંથી મને ઓળખી ગયા? કે આપ મને ઓળખો છો પ્રભુ? કે હા હા હું તને ઓળખું છું. ઠીક. મસ્કરી કરવા અને મજાક ઉડાવવા જે પેલી ભેટ લાવ્યા તે ધરી શ્રી ગુસાઈજીને. आपे खवास ने बुलाव्या ने कहूँ कि देखो छीतू चौबे हमारा बहुत प्रिय वैष्णव है, बहुत प्रिय चौबे जी हैं हमारे, ठाकुर जी के लिए सुंदर नारियल और सिक्का लाए हैं, तुम यूं करो कि या सिक्का से बाजार में जाके ठाकुर जी के लिए कोई सामग्री पधरा लाओ, और या श्रीफल से या नारियल से तुम सुंदर ठाकुर जी को नारियल को जल रोगाओ. हंसता था कि जो હવે તો આ લોકોની પકડાઈ જશે કે હું શું કરવા આવ્યો તો. પણ જ્યાં ભીતરિયાજી ખવાસ આવ્યા, 5 મિનિટના પહેલા સામગ્રી પધરાવી લાવ્યા અને અહીંયા આ 10 મિનિટમાં ભોગ ધરાવી લાવ્યા. આશ્ચર્ય કરવા લાગ્યા કે અરે આ કઈ રીતે સંભવ બન્યું છે. ઓળખી ગયા છે કે આ તો કોઈ સાધારણ બ્રાહ્મણ, કોઈ સાધારણ પંડિત નથી, પણ આ તો સાક્ષાત પ્રભુ છે, સાક્ષાત શ્રી કૃષ્ણ. ત્યારે ગાયું છે, ભઈ અબ गिरधर सौ पहचान, मेरी भई अब गिरधर सौ पहचान, कपट रूप वह छलवे आयो पुरुषोत्तम ने. वो तो कपटी रूप थईने आमने छलवा આવ્યો તો, અને મને થયું કે આ કોઈ સાધારણ પંડિત, કોઈ સાધારણ બ્રાહ્મણ હશે, પણ આ તો સાક્ષાત ઠાकुरજી ને. गिरधर सो पहचान भई अब गिरधर सो पहचान, गिरिधर सो पहचान भई अब गिरधर सो पहचान. आज पद गाई રહ્યો છું એ છીત સ્વામીજીનું પ્રથમ પદ છે કે જ્યારે આવ્યા હતા શ્રી ગુસાઈજીને છલવા માટે, પણ જ્યાં ખબર પડી કે આ તો કોઈ સાધારણ પંડિત કે બ્રાહ્મણ નથી, પણ આ તો સાક્ષાત પ્રભુ છે. ગાયું છે આગળ, હા કપટ રૂપ વહ છલવે આયો, कपट रूप वह छलवे आयो, पुरुषोत्तम नहीं जान भई अब गिरधर सो पहचान, गिरधर सो पहचान भई अब गिरधर सो
જેવી ભૂલ ચિત્ત સ્વામીજીએ કરી એવી ક્યાંક આપણે ન કરી બેસી પ્રિયજનો. ઘરે બિરાજતા હોય સાક્ષાત ઠાકુરજી, પણ એમને આપણે સ્વરૂપ સમજી બેસીએ. ઘરે પધાર્યા હોય સાક્ષાત વલ્લભ, પણ આપણે એમને સાધારણ પંડિત સમજી બેસીએ. એટલે જે ભૂલ ચિત્ત સ્વામીજીએ કરી એ આપણે ન કરીએ. એ જ આપણે આ પ્રસંગથી અને આ ચરિત્રથી આપણે શીખીએ. ભાઈ અબ ગિરધર સો પહેચાન, મારી હવે ગિરધરથી પહેચાન થઈ છે, એવું ત્યાં ચિત્ત સ્વામીજી ગાઈ રહ્યા છે. गिरधर को पहचान वही अब गिरधर सो पहचान. આ રીતે પ્રિયજનો શ્રી ચિત્ત સ્વામીજીને શ્રી ગુસાઈજીનું સાચું સ્વરૂપ શું એ વિશે ખબર પડી છે. એટલા માટે એ ત્રણ સ્વરૂપ શ્રી ગુસાઈજી. પ્રથમ સ્વરૂપ પ્રભુ સ્વરૂપ શ્રી ગુસાઈજી, કે ક્યારે પણ પ્રત્યેક વૈષ્ણવ એ ભેદ બુદ્ધિ ન કરે કે શ્રીનાથજી અલગ અને શ્રી ગુસાઈજી એક જ છે. બીજું રૂપ શ્રી ગુસાઈજીનું એ છે ગુસાઈજી એક શ્રી આચાર્ય. આચાર્યમાં જેવી ગંભીરતા હોવી જોઈએ, આચાર્યમાં જેવી પીઢતા હોવી જોઈએ, આચાર્યમાં જેવી વિદ્વત્તા હોવી જોઈએ, આચાર્યમાં એક જેવું જ્ઞાન હોવું જોઈએ, એ બધાનું સમન્વય શ્રી ગુસાઈજીમાં હતું. અને ભલે વૈભવ હતું, પણ વૈભવથી લાગણી ન હતી. તમે ગુસાઈજીનું ચિત્ર જો ક્યાંય પણ સફેદ ચિત્ર જોવા ના મળે કે એમાં સફેદ વસ્તુ ધારણ કરેલા એ જોયા ખરા તમે? શૃંગાર હોય, કાનમાં કુંડળ હોય અને માળા ધરેલી જ હોય, વૈભવમાં બિરાજતા, પણ ક્યારે પણ એનાથી આસક્ત ન થતા. જો વસ્તુઓથી બંધાવવું અને વસ્તુઓથી ઘેરાવવું આ બંનેમાં ફેર છે. અમુક લોકો વસ્તુઓથી બંધાય નહીં પણ છતાં ઘેરાયા, અને અમુક લોકો ઘેરાયા નહીં હોય છતાં બંધાયેલા. ગુસાઈજીનો જ પ્રસંગ છે કે આપ પધારતા હતા માર્ગમાં, અને આપ તો પધારતા એટલે હાથી ઘોડા અને ખવાસ ભીતરિયા 50 માણસો અને બધું. તો એક પંડિત ઉભા હતા, એક વૈરાગી બાબા ઉભા હતા માર્ગમાં. તો એમને આશ્ચર્ય થયું કે આવા કેવા મહારાજ, આવા કેવા સાધુ, કે આટલું જાહો જલાલી ને આટલું વૈભવ. પેલા એક વૈષ્ણવને પૂછ્યું કે ये कौन जा रहे हैं? तो કે महाराज तो हमारे गुरु हैं श्री गुसाई जी. तो કે આવા કેવા ગુરુ? કે ગુરુ તો જો અમારા જેવા હોય, કેવલ એક કમંડલ હાથમાં હોય અને ધોતી એક કોપિન ધારણ કરેલી હોય, ભગવા રંગના વસ્ત્ર હોય. આ તો માલા પણ પહેરે છે ને આ તો જાહો જલાલી ને આ તો રાજા છે કે ગુરુ છે? આવા કેવા ગુરુ છે? અમને સમજ નથી પડતા. તો ગુસાઈજીને આ વૈષ્ણવે આ જઈને વાત કરી, ગુસાઈજી આપના માટે પેલા બાબાજી આવી વાત કરી રહ્યા છે. તો ગુસાઈજી પધાર્યા એની પાસે ને પૂછ્યું કે क्या बात है, क्यों आप हम पे गुस्सा हो रहे हो? तो क्या मुझे समझ में नहीं आता है, आप ऐसे कैसे महाराज हैं, ऐसे कैसे गुरु हैं कि आप तो मालाएं पहन रहे हैं और आभूषण धारण कर रहे हैं और इतने जाहो, ऐसा लगता है कि आप तो इतने पैसे वाले हैं, इतने वैभवशाली हैं, आप ऐसे कैसे गुरु हो सकते हो? ગુસાઈજી આજ્ઞા કરી કે જો તને એવું જો મનમાં થતું હોય તો જો મારી પાસે આટલો વૈભવ અને તારી પાસે કેવલ એક કમંડલ, હું હમણાં તારી સામે એ પ્રણ લઉં છું કે હું આ બધી વસ્તુનો ત્યાગ તારી સામે કરી દઉં છું. અને ગુસાઈજીએ બધા આભરણો કાઢીને એને બધાને આપી દીધા. લે, તું તને શંકા થતી હતી, તને એવું થતું હતું કે આવા કેવા ગુરુ, એટલે જો તારી સામે બધું કાઢી દીધું, હવે ચાલ તારી વારી, હવે તું ત્યાગ કર, તારા હાથમાં જે કમંડલ છે એને છોડ. અરે કે મારે મહારાજ, જો હું આ કમંડલ છોડીશ તો હું ખાઈશ શેનાથી? ગુસાઈજી કહે જો આ જ ફરક તારામાં અને મારામાં છે. હું મારી પાસે આ બધી વસ્તુઓ છે, આટલા કરોડોની માળાઓ છે, પણ છતાં મને એને છોડતા 1 મિનિટ લાગતી નથી. પણ તારી પાસે કેવલ તારું આ કમંડલ છે પિત્તલનું, અને એને છોડતા પણ તને આટલા કલાક લાગી જાય છે, અને છતાં છોડી શકતો નથી. આ જ ફરક મારામાં અને તારામાં છે કે બધી વસ્તુઓથી ઘેરાયેલો જરૂર છું, પણ ક્યારે પણ આ બધી વસ્તુઓથી હું બંધાયેલો નથી.
શ્રી ગુસાઈજીએ પ્રગટ થઈને આપણને શીખ આપી કે આપણને પણ કઈ રીતે વસ્તુઓથી બંધાવવું નહીં. અરે આપણે શિક્ષાપત્રમાં એવું લખાયું કે જે કાર્ય કરો એ બધા કાર્યોમાં મધ્યમાં ઠાકોરજીને રાખો. સારો ધંધો પણ કરવો તો એના માટે નહીં કે આપણે અંબાણી થઈ જઈએ, પણ કારણ કે એનાથી ઠાકોરજીને ઘરમાં વધારે પૈસા, ઠાકોરજીને વૈભવ વધે એના માટે પૈસા કમાવીએ. સારું ઘર પર બાંધીએ તો એના માટે નહીં કે આપણા આટલા બધા રૂમ અને આટલો વૈભવ હોય. એનું એ જ પ્રયોજન સાચા વૈષ્ણવનું કે આટલું મોટું ઘર હોય તો ઠાકોરજીનું વૈભવ ખૂબ વધશે. અરે આપણે તો એવું પણ કહેવાયું કે ભાર્યાદિષુ અનુરાગોપી સેવા હેતુક એવહી. પત્નીમાં પણ એટલું જ પ્રેમ રાખવું કે ઠાકોરજીની સેવામાં વિનિયોગ થાય છે એટલા માટે. અર્થાત એ જ સાચી પત્ની કે જે ઠાકોરજીની સેવામાં આપણા હાથ પવિત્ર કરાવે. અર્થાત પત્નીમાં પણ એટલો જ પ્રેમ રાખવો કે જેટલો ઠાકોરજીની સેવામાં આવે. હવે આ વાત તો બરાબર સિદ્ધાંતની વાત થઈ, પણ આ વાત અમે કોઈના લગ્નમાં જઈને કહી આવીએ, અમારું તો લગ્નમાં જવાનું બંધ થઈ જાય. એ તો લગ્ન તો કરી રહ્યો છે, પણ પત્નીમાં એટલો જ પ્રેમ રાખવું કે જેટલું સેવામાં વિનિયોગ થાય. એક વસ્તુ સમજો આપ કે બધી વસ્તુમાં મધ્યમાં પ્રભુને રાખી, જે પણ કાર્ય કરીએ એમાં ઠાકોરજીને મધ્યમાં રાખવું એ શીખવાડતા હોય, એ કોઈ શીખ આપણને આપતા હોય તો શ્રી ગુસાઈજી આપે. ત્રીજું સ્વરૂપ શ્રી ગુસાઈજી એ છે શ્રી ગુસાઈજી ચંદ્રાવલીજી. વ્રજમાં રીઠોરાના બેઠકજી છે, ત્યાં કોઈ આવ્યા હો ત્યાં તમને આવા દર્શન થશે. ચંદ્રાવલીજીના રૂપ. ચંદ્રાવલીજી ગૌર. આમ જોવા જાવ તો શ્રી ગુસાઈજીનું જે વર્ણ છે એ શ્યામ છે. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ તમાલ જગતી તલ ઉદ્ધાર કરેવા પ્રગટ્યા પરમ દયાલ. વલ્લભાખ્યાનમાં છે કે આમ આપનું વર્ણ શ્યામ છે, પણ જ્યાં આપણે એમનું ધ્યાન કરીએ વંદે અર્ધોન મિલિતાક્ષમ તિલકમ વિઠ્ઠલેશમ ચુકેશમ ગૌરમમ ભૌત વક્ત્રમ, ત્યારે આપણે કહીએ છીએ કે શ્રી ગુસાઈજી ગૌર છે, શ્રી ગુસાઈજી ગોરા છે. એક તરફ આપણે કહીએ છીએ ગુસાઈજી શ્યામ છે, એક તરફ કહીએ છીએ ગુસાઈજી ગોરા છે. આનો ભાવ આપણે ત્યાં એ જ બતાવ્યું કે ઘનશ્યામ, કારણ કે આપનું મૂળ જે વર્ણ હતું એ ઘનશ્યામ હતું, પણ કારણ કે ચંદ્રાવલીજીનો આવિર્ભાવ આપનામાં હતો, ચંદ્રાવલીજીના ભાવથી આ બિરાજતા હતા, એટલે આપ ગૌરમમ ભૌજ વક્ત્રમ બની ગયા, આપ ગૌર વર્ણના બન્યા છો. એટલે ખૂબ ખૂબ ગૂઢ ભાવના આપણે ત્યાં પુષ્ટિમાર્ગમાં વિદ્યમાન છે. એટલે આ ત્રણ સ્વરૂપ શ્રી ગુસાઈજીના. પ્રથમ સ્વરૂપ પ્રભુ રૂપ શ્રી ગુસાઈજી, બીજું રૂપ એક આચાર્ય રૂપ શ્રી ગુસાઈજી, ગુરુ રૂપ શ્રી ગુસાઈજી, અને ત્રીજું એ ચંદ્રાવલીજી રૂપ શ્રી ગુસાઈજી. આ ત્રણેય રૂપ જાણ્યા પછી હવે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય કેમ થયું અને કઈ રીતે થયું એ તરફ આપણે આપણી ગતિને આગળ વધારીશું. પ્રસંગ ખબર હશે પ્રિયજનો આ બધાને. શ્રી મહાપ્રભુજી જ્યાં પૃથ્વી પરિક્રમા કરતા હતા, અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ, અંગ બંગ કલિંગ કૈકટ મગધ માર સુર સંધ, તે તામસ અગ હર્યા પરતાપ પદરજ ગંધ. 13 વર્ષના કેવલ શ્રી મહાપ્રભુજી આખા ભારત વર્ષમાં પધાર્યા છે. કોના માટે? અમારા માટે નહીં, તમારા બધા માટે. જો અમારી ચિંતા હોત તો આપ ઘરે ન બિરાજતા, પણ આપને આપ બધાની ચિંતા હતી, વૈષ્ણવ સૃષ્ટિની ચિંતા હતી, એટલે આપ ઘર છોડીને 3 પૃથ્વી પરિક્રમા શ્રી મહાપ્રભુજીએ કરી. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશન. શ્રી મહાપ્રભુજી કોણ? કે જે દૈવી જીવોનો ઉદ્ધાર કરવામાં સતત પ્રયત્નશીલ હોય, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, એ જ શ્રી મહાપ્રભુજી છે. અને આટલો શ્રમ લીધો. વિચાર કરો, મહાપ્રભુજી આપણા બધા માટે પ્રિયજનો કેટલા હજારો કિલોમીટર ચાલ્યા. શ્રી ગુસાઈજી આપણા બધા માટે કેટલા હજારો કિલોમીટર ચાલ્યા. અને જો આપણે એમના માટે 3 દિવસ પણ ન કાઢીએ, 5 દિવસ પણ ન કાઢીએ, એ શોભાયાત્રામાં 3 કિલોમીટર એ 30,000 કિલોમીટર ચાલ્યા છે, એ પણ ખુલ્લા ચરણારવિંદથી. અને જો આપણે એમના માટે 3 કિલોમીટર ન ચાલીએ તો ધિક્કાર છે આપણી વૈષ્ણવતા. એવા કેવા વૈષ્ણવ આપણે કે જેના ગુરુ આટલું પરિશ્રમ લે પણ ભક્ત કઈ પ્રતિસાદ ન આપે.
જ્યાં પધાર્યા છે શ્રી મહાપ્રભુજી દક્ષિણ તરફ પધાર્યા છે અને વર્ણન કરતા શ્રી ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં ગાય છે, ત્યાંથી દક્ષિણ પાઉં ધાર્યા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ, નેત્ર મળતા વાત કીધી વચન દીધું. ત્યાંથી દક્ષિણ પાઉં ધારિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ, નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ. ત્યાંથી દક્ષિણ પાઉં ધાર્યા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ, નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ. મહારાષ્ટ્રમાં એક તીર્થ છે પંઢરપુર નામનું, અને ત્યાં ઠાકુરજી બિરાજે વિઠોબા. અને જ્યાં આપ પંઢરપુર પધાર્યા છો વિઠ્ઠલનાથજીના દર્શન કરવા, અને ત્યાં જ્યાં દર્શન કરવા પધાર્યા બંનેના નેત્ર મળ્યા, નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ. આજ્ઞા થઈ છે કે હે મહાપ્રભુજી, આજે આપની પાસે મને એક વચન માંગવું છે. હે પ્રભુ આજ્ઞા કરો, શું વચન માંગવું છે? અમે તો આપના દાસ છીએ, આપ અમારા સ્વામી માલિક છો, જે આજ્ઞા કરશો એ બધું કરવા અમે તૈયાર છીએ. વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી સુવાત. અમને તો ઈચ્છા એ જ છે કે હું નંદન તમે તાત. અમને તો ઈચ્છા એ છે કે હું નંદન તમે તાત. વચન માંગ્યું, પણ વચન પણ શું માંગ્યું? મહાપ્રભુજી પહેલા ગ્રહસ્થ આશ્રમ સ્વીકારવાના ન હતા, પણ વિઠોબાએ આજ્ઞા કરી કે હે મહાપ્રભુજી, હે શ્રી વલ્લભાચાર્યજી, હવે મને આપના જ વંશમાં પ્રગટ થવું છે અને મને સેવા કરાવડાવી. હવે એટલા માટે હે મહાપ્રભુજી, આપ ગ્રહસ્થ આશ્રમ સ્વીકાર કરો, આપ લગ્ન કરો, વિવાહ કરો, જેનાથી હું આપના જ વંશમાં પ્રગટ થાઉં અને આપના જ હાથથી મારી સેવા કરાવડાવું. અને એટલે અમને તો ઈચ્છા એ જ છે કે હું નંદન અને તમે તાત. મારી એ જ ઈચ્છા છે કે હે મહાપ્રભુજી, હવે હું આપનો બાળક તરીકે જન્મું અને આપ અમારા પિતા બનો. અમને તો ઈચ્છા એ જ છે કે હું નંદન તમે તાત, કે હું નંદન તમે તાત, કે હું નંદન તમે તાત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અને જા આ વચન વિઠોબાએ શ્રી મહાપ્રભુજી પાસે માંગ્યું, ને ત્યારે ખૂબ મોટી ઉંમરે શ્રી મહાપ્રભુજીએ ત્યાં પોતાનો વિવાહ પ્રસ્તાવ સંપૂર્ણ કર્યો છે. પ્રથમ પુત્ર થયા શ્રી ગોપીનાથજી, કાશી બિરાજતા હતા શ્રી મહાપ્રભુજી. હવે કાશીમાં પંડિતો અને વિદ્વાનો ખૂબ, એટલે વારંવાર ઘરે આવે અને શાસ્ત્રાર્થ કરે. મહાપ્રભુજીને ઈચ્છિત હતી કોઈ શાંત જગ્યા કે જ્યાં, કારણ કે આપ રહપ્રિય હતા, સર્વોત્તમમાં નામ છે ને રહપ્રિય, કે આપ શાંતિ પ્રિય હતા, એટલે આપને કોઈ શાંતિવાળી જગ્યા ઈચ્છિત હતી. આપ ક્યાં પધાર્યા છો? ચરણાટ. હ ચરણાટ પત્રકી છૈયા, કૃપા સિંધુ શ્રી વલ્લભ નંદન. અને જ્યાં આપ શ્રીના ભૌજીને બીજો ગર્ભ છે, આપ ચરણાટ પધાર્યા છો. ખૂબ રમણીય જગ્યા છે, અલૌકિક રાસસ્થલી છે ચરણાટ, અને ખૂબ રમ્ય અને ખૂબ અલૌકિક જગ્યામાં જ્યાં આપ શ્રી બિરાજમાન છો. અને ત્યાં અલગ અલગ મહિનાઓ વીત્યા, અલગ અલગ દિવસો વીત્યા. એવામાં શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરી કે હવે તો 12:15 વાગી ગયા છે, હવે તો આ સત્સંગ સમાપ્ત કરવો પડશે. અને એટલે ચરણાટમાં બિરાજીને શું થયું એ વર્ણન હવે કાલે થવાનું છે. ને આ બધાને ખબર જ છે શું થયું છે. આ કોઈ સસ્પેન્સ પિક્ચર તો છે નહીં કે આપણે ન ખબર હોય. અને કાલના દિવસે આપણે પ્રિયજનો નંદ મહોત્સવ ઉજવીશું. શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ભલે 5 તારીખે છે, પણ આપણા કથા મંડપમાં આપણે કાલના દિવસે આપણે નંદ મહોત્સવ ઉજવીશું. અને એ રીતે આપણે કથા મંડપમાં પણ અને આપણા હૃદયમાં પણ, અંતરમાં પણ આપણે શ્રી ગુસાઈજીને પ્રગટ કરીશું. તો આવતીકાલે આ બધા પ્રિયજનો સમયસર આવી જજો. અને આપણે દક્ષિણ પધાર્યા છો શ્રી મહાપ્રભુજી, અને જ્યાં આજ્ઞા થઈ કે હવે તો અમને આપના વંશમાં પ્રગટ થવું છે, એ આજ્ઞાને અનુસંધાનમાં હવે જે શું થયું આગળ
એ આપણે કાલે જોઈશું. તો પ્રિયજનો, આજના સત્રને અને આજની મારી વાણીને હું શ્રી ગોસાઈજીના શ્રી ચરણારવિંદમાં સમર્પિત કરીને આટલું જ કહીને અને અહીં જ વિરામ લઉં છું. એ શુભ. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગોકુલ કે ચંદ કી જય, શ્રી નવનીત પ્રિયાલાલ કી જય, શ્રી ગોવિંદ રાય પ્યારે કી જય.